તો ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં વરસાદ પીછો નથી છોડી રહ્યો। આગામી દિવસોમાં પણ ભારે વરસાદ ખાબકવાની હવામાન વિભાગે આગાહી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી। રાજકોટ, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે। તો 5 દિવસ દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના અપાઈ છે। અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી કે 4 થી 7 ઓક્ટોબરમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે। દરિયામાં લો પ્રેશર અથવા તો તોફાન બની શકે છે અને આ સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા। પશ્ચિમી વિક્ષેપના કારણે ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે અને કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડી શકે। હમણાં આજે સિસ્ટમ બની હતી તે સિસ્ટમ ધીરે ધીરે દરિયામાં સરકાઈ જશે અને ત્યાં તોફાન બનવાની શક્યતા રહેશે। જો કે તોફાન હળવા પ્રકારનું હશે, કદાચ એ મજબૂત બનીને ઓમાન તરફ જવાની શક્યતા રહે, પરંતુ હજુ પણ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હજુ કોઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના છૂટાછવાયા ભાગોમાં કંઈક હળવા વરસાદી છાંટા કે ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહે, પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં બીજી લગભગ ઓક્ટોબરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ લગભગ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે। જોકે તેનો માર્ગ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે, પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે। 18 ઓક્ટોબર સુધી આ ઉપરાંત 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે માવઠા જેવી સ્થિતિ છે। તો 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રહેશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રોથી જો આવતી ઠંડી પડવાના સંકેત। ઉત્તરાયણ પછી ઠંડીનો ચમકારો આવી શકે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયુ કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે। આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે। તો આ તરફ અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ પંથકમાં અનુરાધા